દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. શું તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો? તો આ એક ચપટી ભરીને આ વસ્તુ ખાવાનું શરૂ કરી દો. આજે હું તમને એક અત્યંત અસરકારક અને અનોખો ઘરેલું ઉપાય જણાવવા જઈ રહી છું. આ પદ્ધતિ જૂના અનુભવો અને પરંપરાગત ઉપચારો પર આધારિત છે. આ દેશી નુસ્ખો આપણા શરીરના હાડકાં, સોધાઓના તમામ પ્રકારના દુખાવા, ઘોંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખભાનો દુખાવો, પગનો દુખાવો અને બીજી તકલીફોને ધીમે ધીમે દૂર કરવામાં અદ્ભુત પરિણામ આપે છે. હું અગાઉ પણ સ્વાસ્થ્ય સંબંધિત વિડીયો બનાવી ચૂકી છું, જેમાં વિવિધ રોગોની માહિતી મેં આપી છે. તો આજે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ઘરગથ્થુ ઉપચારો જે આપણને દુખાવામાં રાહત આપશે એવા વિડીયો જોવા મળશે. પરંતુ આજે જે ઉપાય હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું તે બધા ઉપાય કરતાં સરળ છે. આ એટલું જ સહેલું છે કે તેને તરત જ બનાવી શકાય અને તેમાં તમારે વધારે મહેનત કે સમય આપવો પડતો નથી. આ ઉપાયની સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર 2 ચીજોની જ જરૂર પડે છે. જી હા દોસ્તો, 2 વસ્તુની જ જરૂર પડશે. આ બંને વસ્તુઓ એટલી સામાન્ય અને સરળતાથી ઉપલબ્ધ છે કે કદાચ તમારા ઘરના રસોડામાં પહેલેથી જ હશે અથવા તમે તેને નજીકની કોઈ કરિયાણાની દુકાનથી કે જનરલ સ્ટોરમાંથી થોડી જ મિનિટોમાં ખરીદી શકો છો. તેને બનાવવાની રીત પણ સરળ છે કે તમે સવારે કે સાંજે જ્યારે પણ ઈચ્છો ત્યારે તરત જ તેને તૈયાર કરી શકો છો. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે આ ઉપાયનો પૂરો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે મારી સાથે દરેક વાતને ધ્યાનપૂર્વક સાંભળજો. કેમ કે આપણે અધૂરું જોઈએ છીએ, પછી આપણે એ ઉપાય કરીએ છીએ અને આપણને રિઝલ્ટ મળતું નથી. પછી આપણે ઘણા લોકો કહેતા હોય કે અમને રિઝલ્ટ મળ્યું નહીં. પરંતુ શિયાળો છે અત્યારે, તમારા લોકોએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. આપણા પૂર્વજો, આપણા ઘરડા દાદા દાદી હશે એ પણ આ ઉપાય વિશે તમને કહેતા હશે. તમે આગળ વિડીયોમાં જોજો. તમને ઘણીવાર ખભામાં એવો દુખાવો થતો હોય, કોઈ વજન રાખ્યું હોય, વચ્ચે એ ઘૂંટણનો દુખાવો ઉપડે, તમારા ઘૂંટણમાં કોઈ સોય ભોગતો હોય, એવી બળતરા થતી હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, જો તમારા હાથ પગના સાંધાઓ સતત દુખતા હોય અને અકળાઈ રહેતા હોય અને જો તમારા સ્નાયુઓમાં સતત ખેંચાણ, તણાવ કે કડકપણું લાગે તો આ દેશી રીત તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી સાબિત થશે નહીં. ખાસ કરીને જ્યારે તમે ચાલવાનું શરૂ કરો કે સીડીઓ ચડવાનો પ્રયાસ કરો અને તે સમયે દુખાવો વધી જાય ત્યારે તમારે આ ઘરેલું ઉપચાર ચોક્કસપણે કરવો જોઈએ. આપણા શરીરમાં જ્યાં પણ 2 હાડકાઓ એકબીજા સાથે મળે છે ત્યાં એક સાંધો બને છે. આ સાંધાની વચ્ચે એક નરમ પડ હોય છે જે ગાદી જેવું કામ કરે છે. સામાન્ય ભાષામાં તેને ગાદી કહેવામાં આવે છે, પરંતુ મેડિકલ ભાષામાં તેને કાર્ટિલેજ કહેવાય છે. આ કાર્ટિલેજ બંને હાડકાં, બંને સાંધા એકબીજા સાથે ઘસાતા અટકાવે છે અને તમને હલનચલન એટલે કે ચાલવામાં સરળતા રહે છે. પરંતુ જેમ જેમ આપણે ઉંમર વધે છે કે શરીર નબળું પડે છે તેમ તમારે ધીરે ધીરે તે ઘસાવા લાગે છે અને ઘણીવાર આ પણ સંપૂર્ણ ખતમ થઈ જાય છે. જ્યારે આ નરમ ગાદી જેવું પડ નાશ પામે છે ત્યારે બંને હાડકાં સીધા એકબીજા સાથે અથડાય છે. આ જ કારણસર ઘૂંટણ, ખભા
કે કોઈ પણ સાંધામાં તીવ્ર દુખાવો, સોજો અને સમસ્યા શરૂ થાય છે. ઘણા લોકો કહે છે કે તેમના ઘૂંટણમાં સોય ભોંકાતી હોય એવું થાય છે, એવો દુખાવો થતો હોય છે, ખભા જકડાઈ જતા હોય છે, આંગળીઓ સહેલાઈથી વળતી નથી. તમે તમારી આસપાસના વૃદ્ધો પાસેથી પણ સાંભળતા હશો કે હવે સીડીઓ ચડી નથી શકાતી, મુઠ્ઠી વાળી શકાતી નથી, ઊભા થઈને ચાલવાનો પ્રયાસ કરતાં જ પગમાં અસહ્ય દુખાવો થાય છે. આ બધી જ વાતો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમના સોધાના અંદર જે કાર્ટિલેજ હોય છે તે પાતળું થઈ ગયું છે અથવા તો સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. હવે જે ઉપાય હું તમને જણાવી રહી છું તેનો સૌથી ખાસ વાત એ છે કે તે શરીર ફરીથી બનવામાં મદદ કરશે અને જૂના ખરાબ થયેલા સાંધાઓની સ્થિતિ સુધરશે અને હાડકાને ફરીથી લચીલા, મજબૂત બનાવે છે. જેમ મેં પહેલાં કહ્યું હતું તેમ તેને બનાવવા માટે ફક્ત 2 જ વસ્તુની જરૂર પડશે, જે તમારા આજુબાજુની દુકાનમાંથી મળી રહેશે અથવા તમારા ઘરમાં પણ આ વસ્તુ હશે જ. અને આ દુખાવા શિયાળામાં બહુ જ થતા હોય છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ખૂબ જ જરૂરી છે. તેની હું તમને વિનંતી કરું છું કે સંપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળો, બરાબર સમજો અને પછી આ ઉપચાર તમે ઘરે કરજો. કોઈ પણ ઉપચાર હંમેશા આયુર્વેદિક ઉપચાર 3 મહિના કરવો જ જોઈએ, પછી તમને એનું રિઝલ્ટ મળે. આપણે કેવું કરતા હોઈએ, અઠવાડિયું કરીએ, 10 દિવસ કરીએ તો રિઝલ્ટ મળે નહીં. તો તમારે શું લેવાનું છે? એક સંપૂર્ણ કાચની બોટલ લેવાની છે. કાચની બોટલ બહુ સારી એટલા માટે, પ્લાસ્ટિકની બોટલ લેવાની નથી. બોટલ કાચની જ હોવી જોઈએ. કારણ જ્યારે આપણે કોઈ પણ તેલ, ખાસ કરીને આયુર્વેદિક તેલ, ઉપચારમાં વપરાતું તેલ પ્લાસ્ટિકની બોટલમાં રાખીએ છીએ ત્યારે પ્લાસ્ટિકમાં રહેલા રસાયણ ધીમે ધીમે તેની ગુણવત્તા બગાડી દે છે અને તેની અસર ઓછી થઈ જાય છે. જો તમારા ઘરમાં પહેલેથી જ સરસવનું તેલ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમે ઈચ્છો છો કે આ ઉપાય તમને વધુ ફાયદો અને ઝડપી અસર આપે તો મારી એક સલાહ છે કે તમે સરસવના તેલને બદલે તલનું તેલ વાપરો. કારણ તલનું તેલ સંપૂર્ણપણે કુદરતી અને શુદ્ધ હોય છે અને જૂના સમયથી તેને દરેક પ્રકારના દુખાવા દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા આયુર્વેદમાં તલના શબ્દ પરથી જ તેલ શબ્દનો આવિષ્કાર થયો છે. ઉત્તમ અસરકારક ઔષધિ તલનું તેલ માનવામાં આવે છે. એટલું જ નહીં, ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે તેલ શબ્દની ઉત્પત્તિ તલ શબ્દમાંથી થઈ છે. તેના પછી આવ્યા આયુર્વેદના પ્રખ્યાત ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રોજ પોતાના આખા શરીર પર તલના તેલથી હળવા હાથે માલિશ કરે છે તેને આખી જિંદગી ઘૂંટણનો દુખાવો થતો નથી, સાંધાની અકળાઈ અને શરીરના કોઈ પણ ભાગના દુખાવાથી બચેલો રહે છે. આ જ કારણે હું તમને આ ખાસ દેશી ઈલાજ માટે તલના તેલનો ઉપયોગ કરવા સલાહ આપું છું. હવે મિત્રો, આ સંપૂર્ણ ઘરેલું અને દેશી ઈલાજને તૈયાર કરવા માટે શું કરવાનું તેની આપણે માહિતી જોઈએ. તે અત્યંત જરૂરી અને અસરકારક વસ્તુની જરૂર છે અને તે છે કપૂર. હા, કપૂરનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે ને લગભગ દરેક ઘરમાં તે પૂજા
આરતી ધાર્મિક કાર્યોમાં વપરાય છે, પરંતુ જો તેનો ઉપયોગ ફક્ત પૂજા સુધી મર્યાદિત નથી. આજકાલ લોકો કપૂરનો ઉપયોગ શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે પણ કરે છે. જો તમે સાંભળ્યું હોય કે જ્યારે આપણે હાઈટ પર જઈએ છીએ, કોઈ પર્વત પર ચડીએ છીએ, ત્યાં હવા પાતળી હોય છે, ત્યારે કપૂરનો ઉપયોગ કરવાથી શ્વાસમાં તકલીફ રહેતી નથી. તો આ ઉપાય તમે જરૂર યાદ રાખજો અને કરજો. અને ફેફસાની કાર્યક્ષમતા પણ વધે છે. પરંતુ આ ખાસ દેશી ઉપચારમાં આપણે તેનો ઉપયોગ ફક્ત ને ફક્ત દુખાવા, સોજા, સાંધાઓમાં જામી ગયેલી જકડાઈને દૂર કરવા માટે કરીશું. જેથી હાડકામાં તકલીફ હોય, હલનચલનમાં અવરોધ આવતો હોય અને આરામ આપી શકીએ છીએ. તમારે શું કરવાનું છે? તમારે ફક્ત કપૂરના 2 નાના ટુકડા લેવાના છે. આ બંને ટુકડાઓને તમે કોઈ ખાંડણીમાં ખાડી અને પછી તમે જે તેલની બોટલ લીધી છે એના અંદર કપૂરને નાખી દેવાનું છે. ભૂકો તૈયાર થઈ જાય ત્યારે બોટલમાં ભરી લેવાનું છે. મોટો ટુકડો ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તે કાચની બોટલમાં જેમાં તમે પહેલાં તેલ ભરેલું છે તેમાં તમારે ભરી દેવાનું છે. કપૂરનો પાવડર તેલમાં ભળી જાય તે બોટલને બરાબર બંધ કરી હાથેથી ધીમે ધીમે હલાવો, જેથી તેલ અને કપૂર બંને એકબીજા સાથે ભળી જાય, એક સમાન મિશ્રણ બની જાય. હવે આ તૈયાર કરેલા તેલને ઓછામાં ઓછા 1 કલાક સુધી સીધી તેમજ ધૂપમાં રાખવાની. ધૂપમાં રાખવાથી જો ઉનાળાની ધૂપ હોય તો આ કામ બહુ સહેલાઈથી થઈ જશે, અને શિયાળો હોય તો થોડા વધારે દિવસો થશે, કેમ કે સૂર્યના કિરણો બહુ તેજ હોય છે ઉનાળામાં, અને શિયાળામાં વાદળા અને તડકો ઓછો હોય છે. તેટલા માટે આ કામમાં થોડી તકલીફ આવી શકે જ્યારે શિયાળો હોય ત્યારે. આવા સમયે એવો દિવસ પસંદ કરવાનો જે દિવસે સૂર્યના કિરણો સારા હોય, સૂર્ય સારો હોય. 1 કલાક સુધી રાખ્યા પછી તડકામાં તેલને સંપૂર્ણપણે અસરકારક અને તૈયાર થઈ જશે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ તેલનો ઉપયોગ ક્યારે, કેવી રીતે કરવો જોઈએ. તેની સૌથી વધુ અને શ્રેષ્ઠ અસર ક્યારે થાય? તો આ તેલનો ઉપયોગ કરવા માટે સવારનો સમય સૌથી શ્રેષ્ઠ છે. આ તેલને સવારે લગાવવાથી અને થોડીવાર તડકામાં બેસવાથી તમને એનું સારું રિઝલ્ટ મળી શકે છે. રાત્રે લગાવવા કરતાં સવારે લગાવવાનું. ને જ્યારે તમે લગાવો ત્યારે થોડીવાર તેને તમારા શરીર પર રહેવા દેવાનું, પછી તમે નાહી શકો છો. ઉપયોગ કરતાં પહેલાં તમારે હથેળીમાં લેવાનું, બંને હથેળી સામસામે ઘસવાની અને પછી તમારે તમારા પગ પર અથવા તો જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવવાનું છે. તેને ઘૂંટણ, ખભા, કમર, પીઠ કોઈ પણ ભાગ પર લગાવવાથી તમને આરામ મળશે, કેમ કે તેલ છે જે ચિકાસ હોય છે, તમે ઘસશો તે તમારા જે દુખાવાના ભાગ પર ગ્રીસ કાર્ટિલેજ ઓછું થયું હશે તેના અંદર જશે અને તમને દુખાવામાં આરામ મળી જશે. જેટલું સરળ અને બનાવ્યું છે એટલી જ સાધારણ, ટકાઉ અસર પણ દર્શાવે છે. આ સાથે તેલની શક્તિ લાંબા સમય સુધી ટકી રહે તે જરૂરી છે. તમે આ બોટલને દરરોજ અડધો કલાક ધૂપમાં રાખી અને પછી એને લગાવો. અડધો કલાક પૂરો થાય પછી બોટલને
ઘરની અંદર મૂકી દેવાની અને તમારે તેલને શરીર પર લગાવી દેવાનું. આ પછી બીજો ઉપાય છે કે જે લોકોને વધારે દુખાવો રહેતો હોય તે લોકોએ મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકે છે. જી હા દોસ્તો, મેથીના દાણા રાત્રે પલાળી દેવાના, સવારે એ પાણી પી જવાનું અને દાણા જો કોઈને ભાવે તો તે પણ ખાઈ શકે છે. આમ કરવાથી તમને દુખાવામાં ઘણી રાહત મળશે. અને કેમ કે મેથીના જે દાણા હશે તે વાયુ દૂર કરશે અને ઘણા લોકોને દુખાવો વાયુ શરીરમાં હોય તેના કારણે થતો હોય છે. જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો વાહ, કે જે શરીરના અંદર હવા અમુક જગ્યાએ હોય તેથી રોજ અલગ અલગ અંગમાં દુખાવો થાય છે. તો આ રીતે અલગ અલગ દુખાવો થતો હોય તો પણ મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો. તમે દાળ, બટાકા, ફૂલગોબી, ચોખા જેવી વસ્તુઓનું સેવન પણ તમારે ઓછું કરવું જોઈએ. કેમ કે આ વસ્તુ આપણા શરીરમાં વાયુ તત્વને વધારે છે અને શરીરમાં વાયુ વધી જાય ત્યારે સાંધાની અંદર કુદરતી ભેજ સુકાવા લાગે છે અને તમને ગાદી જેવું જે કામ કરતું હોય તે લિક્વિડ ઓછું થાય છે અને શરીરમાં દુખાવો વધી જાય છે. તેથી આ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઉપરાંત સરળ અને ઘરેલું રીતે એવું પણ છે કે જેનાથી તમારી શરીરમાં દુખાવો વધારવાનો વાયુ એટલે કે હવાને બહાર કાઢી દે છે તે છે મેથીના દાણા. મેં જે તમને પહેલાં કહ્યા તે. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોના નોટિફિકેશન માટે. થેન્ક યુ. શ્લોક અત્યારે ફ્રેશ હો